મિની બ્લોગ કેટલામી સિરીઝ છે હું જોઈને ઓલામાં એડિટ કરીને નાખી. પણ આજનો ટોપિક છે કે તમને શું સામેવાળું મતલબ આપણું જે પાર્ટનર હોય એ આપણને શું કરે તો આપણને દુઃખ લાગે. તો અમુક લોકોનું એવું હોય કે એને મતલબ હર્ટ કર્યું હોય કે ક્યાંય એને મૂકીને ફરવા વયા ગયા હોય કે ક્યાંય એવા બોયઝ હોય કે જેને બહાર લફડું હાલતું હોય તો એવા એમ મતલબ એ ખબર પડે તો હર્ટ થાય. પણ મને પર્સનલી મને એનું દુઃખ લાગ્યું છે કે આ મને મૂકીને બહાર પિઝા ખાવા ગયા હતા, મને મૂકીને. હવે એ મારા માટે બહુ મોટો ટ્રોમા છે કે મને કોઈ મૂકી અને બહાર જમી આવે. મને એનું દુઃખ ન લાગે કે હા એ મને મૂકીને ફરવા વયા ગયા કે એને આમ કર્યું કે ઓલું કર્યું. મને મૂકીને એ એકલા પિઝા ખાય એવા મને એવું નથી કે એ પણ મારું કોઈ નજદીકનું વ્યક્તિ હોય તો એ મને મૂકીને બહાર જમી આવે તોય મને હર્ટ થઈ જાય. બસ મને મૂકીને કંઈ જમવાનું નહીં, બાકી તમે મન પડે એ કરો, મને કાંઈ જ એનું દુઃખ નહીં થાય. પણ મને દુઃખ એ વસ્તુનું જ થાય કે મને મૂકીને કોઈ બહાર એકલું જમી આવે. અને આ વ્યક્તિ દુસ્સાહસ કર્યું છે એ વાત, એટલે મને એનાથી હર્ટ છું અને મને દુઃખ લાગ્યું છે. વ્યથા સાંભળવા માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.